જય જવાન જય કિશન। તો આપણે આજે આલવાડા ગામમાં આવ્યા છે અને ઉત્તમસિંહને પણ મળશે। તો ઉત્તમસિંહ જય માતાજી। હા, મજામાં છો? તો શું કરો? મોજમાં બરાબર। હા, તો આપણે ઉત્તમસિંહને મળ્યા છે અને લાખણીની વાતો, ખેતીવાડી તો પોતે પણ કંઈક કહેશે ખેતીવાડીમાં, વળગુની ખેતીમાં। તો ઉત્તમસિંહ કંઈક બે શબ્દ પણ આપણને કહી શકશે। નમસ્કાર દોસ્તો। આ અમરાજી આવ્યા એમને ખેતી બાબતમાં અંદાજ વધારે હોય એટલે લાખણીની વાતો, ખેતીવાડી આ માટે હાથી તમારે મુલાકાત કરજો અને આ વિશે જાણ ભેદું છે એટલે તમને આ માટે જાણ મળશે। તો ભેદું થોડી સારી વાત મળશે। તો જય શ્રી કૃષ્ણ અને તમે મુલાકાત કરજો અમરાજી। તો ઉત્તમસિંહ, તમે ખેડૂતને એમ કહો તો આપણે પણ તમને મળવા આવ્યા, તમે પણ ચેનલ વિશે બે શબ્દ કહી શકો છો? સ્ટોપ કરો। નમસ્કાર દોસ્તો, આ અમરાજીની ચેનલ છે એને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી। શેર કરવામાં તો કોઈ કમી રાખતા નહીં। આટલો શેર કરો કે આખા બનાસકાંઠામાં નહીં, આખા રાજ્યમાં ચાલવા જોઈએ આ વિડીયો। આટલો શેર કરજો। આ મુલાકાત એમની સારી છે, ખેતી બાબતમાં ખૂબ એમ અનુભવી છે। તો તમે એમની સાથે મુલાકાત લેજો એક વખત। એમનો પણ નંબર બી આપી દઈશી। નમસ્કાર દોસ્તો, તો એકદમ શુદ્ધ ઉત્તમ એટલે ખેતી ઉત્તમ। આ માટે દવા કેવી વાપરવી, એકદમ શુદ્ધ દવા કેવી વાપરવી આ વિશે અમરાજી માહિતી આપશે। તો સાંભળો। હા, તો આપણે ઉત્તમસિંહનું કેવું પણ એવું થાય છે કે પોતે શુદ્ધ ખેતી બોલ્યા છે। શુદ્ધ ખેતી બોલવાનું કારણ પણ એ છે કે ઉત્તમસિંહના અનુભવ કે છે કે આવનારી પેઢીઓમાં આપણા બાળ બચ્ચો તો આપણે વોર્ગુનીમાં નહીં આવો। ઉત્તમસિંહનું કેવું એવું થાય છે કે વોર્ગુનીમ નહીં આવો અને એરિયા, ડીપી અને ઘણી બધી આપણે ઝેર જેવી દવાઓ પણ બાજરી વાપરીએ છીએ, શાકભાજી વાપરીએ છીએ, દરેક પ્રકારના આપણે ઢોરને સારીએ છીએ તો આપણે દવાઓ દવાઓ વાળો ઉત્તમસિંહ સારીએ છીએ। અને આપણો માલ બી અમુક ઠેરવામાં બી ઘણી સમસ્યાઓ રહેશે તો આપણે આ દવાઓના ખાતરના હિસાબથી રહેશે ને? ખાતરના હિસાબ। હા, તો ઉત્તમસિંહનું કેવું એવું છે કે આપણે દવાઓ તો આપણા માલ સુધી અસર પહોંચાડે છે। આપણે ખેતી માહિતી અંદરથી એમનું ડૂરું હોય કે એમની ફોતરી હોય રાયડાની કે ભલે ઘઉં હોય, ગમે તે આપણે સારો લાઈન સારીએ તો એ આપણા માલ સુધી નુકસાન બી પહોંચાડે। તો આપણને ઉત્તમસિંહ આ દવાઓ કેટલી નુકસાન પહોંચાડશે? ખૂબ નુકસાન પહોંચાડે। આ માટે અમરાજી કે તો આપણે વાત કરીએ તો ઉત્તમસિંહના અનુભવ બોલે છે અને હું પણ વોર્ગુની કરું છું। તો આપણે ધીરે એરિયાઓ, દવાઓ ખેતરમાં માલને પણ દવાઓ નીકળાવી પડે। આપણે આવનારી પેઢીઓમાં આપણે પણ આ બધા જુઓ, આપણે વિચારવા જઈએ ઉત્તમસિંહ તો હાર્ટ એટેક એટલા વધી ગયા, કેન્સર આટલી દરેક પ્રકારના રોગો પણ વધી ગયા છે। તો તમે આ રોગને ન રોગ થઈ જાય ન રોગ કરવા માટે તો આપણે વોર્ગુની આવવું પડશે ને? આવવું પડે। તો ઉત્તમસિંહ એવું કહે છે કે વોર્ગુનીમ આવો અને રાસાયણિકો બધું અને દવાઓ બધાય હટાવવાનું તમારી વિનંતી એવી જ છે ને? તો ઉત્તમસિંહની કેવું એવું છે, જય જવાન જય કિસાન।